મહિલાઓની સુરક્ષા માટે વલસાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્વરક્ષણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓને અણધાર્યા પરિસ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વરક્ષણ તાલીમ વર્કશોપ માટે વિવિધ કોલેજો, શાળાઓમાં કેપાપ કોમ્બેટિવ માર્શલ આર્ટ્સ દ્વારા આ વર્કશોપ આયોજિત કરવામાં આવે છે. આમાં કરાટે, જ્યુડો, જુજુત્સુ, મિક્સ માર્શલ આર્ટ્સ જેવી સેલ્ફ ડિફેન્સની કળાઓ શીખવવામાં આવે છે. તારીખ 5/8/2024ના દિવસે વલસાડ સિવિલ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ કાર્યક્રમમાં મહિલાઓને તેના દિવસચર્યા સાથે મેળ ખાતી ટેકનિક શીખવવામાં આવી હતી, જેથી કોઈપણ પરિસ્થિતિમાં તેઓ ઝડપથી પ્રતિક્રિયા આપી શકે. આવા કાર્યક્રમોનો હેતુ મહિલાઓને આત્મવિશ્વાસ અને બળ પૂરું પાડવાનો છે. આ આયોજન દ્વારા દરેક મહિલાઓને ડોજોના શિક્ષક નાહિદ શેખ, મેહુલ પટેલ અને દુર્ગેશ પાટીલ તેમજ સિવિલ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 60થી 70 જેટલી કોલેજની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણી વિદ્યાર્થીઓએ પોતે આગળ આવી પોતાના પર આવેલી મુશ્કેલીઓને કેવી રીતે પાર પાડવું તે પણ કરી બતાવ્યું હતું. આવા કાર્યક્રમનો હેતુ માત્ર આત્મસુરક્ષા જ નથી, પરંતુ સમાજમાં દરેક મહિલાને સક્ષમ અને સુરક્ષિત બનાવવાનો છે. આપણી દરેક બહેનોએ આવા કાર્યક્રમોમાં ભાગ લેવું જોઈએ, જેથી તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં પણ નીડર રહી શકે.